ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિથી એવી ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા એ બ્લોગમાં. તો કાલે મેં તમને કીધું તો એમ આપણે જવાનું છે મારા પપ્પાના ઘરે. આજે મારા કાકાની શ્રાદ્ધમાં બેળવે છે, તો છેલ્લું શ્રાદ્ધ છે અને આજ છે અમાસ. તો ચાલો અમે પહેલાં નાસ્તા પાણી કરી લઈએ. તો ચાલો, નાસ્તામાં શું છે? તો આપણે સાદું જ બનાવ્યું છે અને ગાંઠિયા છે, અને અહીંયા આપણે દૂધ ગરમ થાય છે. તો અહીંયા જો નાસ્તાનો ડબ્બો આવી ગયો છે. તો આ છે નાસ્તાનો ડબ્બો. ચા બની ગઈ છે. તો આજ બહાર ગામ જવાનું છે એટલે આપણે ભાખરી બનાવી નથી. તો ચાલો, શું કરવી છે? ના ના. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે તૈયાર થઈ જશે અને જઈએ છીએ હવે પપ્પાના ઘરે. તો મામાના ઘરે જવાનું તો ચાલો ત્યાં જઈને મળીએ. હાલ, બધું એક હારે હોય. તો ચાલો, બધા તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. લેસન થઈ ગયું એમ કીધી હતી કોટીનું. આમ રાખો પપ્પા. એનો ગોળો છે, હા એનો ગોળો છે રમકડા છે. ચાલો આપણે સાહેબ જો નીકળી ગયા છે. હેલો ફ્રેન્ડ્સ, અમે જો આપણે ટોલનાકા પહોંચી ગયા છીએ. જઈ મારા પપ્પાના ઘરે. મેં તમને ઘરેથી વાત કરી હતી અને મારા કાકાને 3 વર્ષ વીતી ગયા ને એ ખબર ન પડી કે એ વયા ગયા ને 3 વર્ષ થઈ જશે. અને હજી ભૂલાતા નથી કે યાદ આવે કે દર મહિને જ્યારે અમાસને દી વયા ગયા એટલે દર મહિને યાદ આવે. અને મારા નાના કાકા વયા ગયા એની પણ બહુ જ યાદ આવે. તો શું કરો, અને આ માણસની ખોટ તો ક્યારેય નહીં પૂરાય અને એ કોઈ ન પૂરીએ કે નહીં. હા, બસ ભગવાનને જે ગમ્યું હાસું. અને બસ આમનામ બસ યાદો આપણી પાસે હશે, છેલ્લું અને આશીર્વાદ રહેશે આપણી પાસે. હવે આ છેલ્લું એનો 3 વર્ષે શ્રાદ્ધમાં ભેળવવાના હોય તો આપણે બેનું દીકરીને તેડાવે ને જઈએ છીએ આપણે. તો ચાલો મળીએ. ત્યાં જઈને આપણે ટોલનાકા પહોંચી ગયા હતા. તો સાહેબ જુઓ તમે ગાડીએ કરીને અહીંયા બેન અમારે જવો પાછા શું કરે છે. દીદીબેન દેખાય ખબર નહીં. તો આવું કંઈક છે. તો ચાલો મળીએ ત્યાં જઈને. તો હાલો મિત્રો, તો તમે જોઈ શકો છો અમે વાળુકડ પહોંચવા આવી ગયા છીએ. તો આઈ હોપ કે તમને દેખાતું છે. તો જુઓ તમે, સાહેબ આવે મને એમ છું ઘડીક હું નીચે ઉતરી જાઉં. તો વાળુકડ અહીં મારા ફઈનું ઘર છે, ત્યાં તો નથી જવાનું પણ આપણે જઈએ સોળવદરા. તો અહીંથી મારા પપ્પાને ઘર આઘું નથી. વાળુકડ ભંડાર પીકડા અને ભંડાર આવ્યું. તો ચાલો મળીએ ત્યાં જઈને. તો આ નદી છે ને અમારે માળહેરી નદી કહેવાય. તો જો કેવું મસ્ત. માલશેરી નહીં, માળહેરી જ કહેવાય સાદી ભાષામાં તો હોય સાહેબ. માલશેરી ખરેખર છે. મારા પપ્પા ત્યાં પૂછજો, માળહેરી નદી એમ જ બોલશે. વાવ, તો જોવા નદી કેટલી મસ્ત વહી જાય છે. તો એટલું વરસાદ તોય ઓછા કહેવાય ને કરે, આમાં એટલું પાણી જતું હોય. હાલો, તો આપણે જ્યાં હતું ને શું કહેવાય રાત છે ત્યાં પહોંચી ગયા છે. મારા પપ્પાની બધા બેઠા મળીને. તો અહીંયા જો મારા બાપુજીની બધા બેઠા છે, મારા ફુવાને બધા, મનસુખભાઈ, જયેશભાઈ, વિપુલભાઈ, જયંતિ કાકા સારું. તો પછી જો અહીંયા વિધિ શરૂ થઈ ગઈ છે પણ આપણે થોડાક મોડા પહોંચ્યા હતા એટલે શરૂ થઈ ગઈ છે. તો ગોરદાદા પૂરા દાદા આમાં ભરી જાઓ. આ પોલાભાઈને ઉપર બોલજો, હું તો બોલું તો તમે બોલજો. તમારું પૂરા દાદા આમાં ભરી જાઓ. ભાઈ દબાવું. સાર્વમુખે વરક્ષરાદિ ફૂલે ભ્રવંદતે પ્રિદામ નમામ સ્વરેશ્વર નમામ સર્વમંગલેજો પ્રિયતામ નમામિ. ખાડો કરો, દૂધનું ટીપું નાખો. ગંગાજળનું ટીપું નાખો. ચાલો કરો. 2 દાણા ઝોંકર ના નાખો. માં ભળી જાઓ.
ઉપર દબાવો. સાર્વમુખે વરક્ષુરાદિ પૂર્ણે બૃહંદતે બપ્રીદામ નમામ સૂર્ય નમામ. દૂધનું ટીપું પાડો, ગંગાજળનું ટીપું પાડો, ચાંદો કરો, 2 દાડા કલા નાખો, એના પિતાનું નામ, એને નહીં ખબર એટલે પરમા દાદાના બાપાનું નામ શું? એના બાપાનું નામ જેઠા દાદા. માં પૂછીએ કે ઈ ખોવાય. હા પોપટ દાદા, જીવન દાદા અને જેઠા દાદા. પૈરમા દાદા પહેલા, પછી જેઠા દાદા. પૈરમા જેઠા દાદા. હા શેઠા દાદાના બાપાનું નામ એટલા નામ આવડે ને તોય કહું. આ નામ છે એ લખી લઈએ. તમને નહીં આવડે તો તમારા છોકરા નહીં આવડે. સાચી વાત છે. તમને ન આવડતો તમે તમારા છોકરાને શું શીખવાડો? માસ્તરને એકલો ન આવતો તો એ છોકરાને શું ભણાવે? જિંદગીમાં કે બધું કામ લાગશે. કયું કામ લાગશે? હાથ પેઢીના નામ. વહુ હોય એને 7 પ્રકારની રસોઈ આવડતી હોય છે, એને પોતાના પતિને એને ઘરનાને ખવડાવે, એના આવે, આંગળી પકડવા આવે, પછી નિશાળ મારે. એ બધું કામ લાગે. હાથ પેઢી બધું તમે આપણે છેલ્લે ભૂલી જાઓ. આમાં પડી જાય. હરખો ખાડો કરો, હરખું દબાવીને ગોળ કરીને ખાડો કરો હરખો. શાન્નાકારમ પદ્માનમ સુરિશાન વિશ્વાધારમ ગંધમયુગેન વિદ્યારમ્યમ સર્વમંગલેભ્યો. નામ 1 આખી ચમચી ભરી દૂધ અને 1 આખી ચમચી ભરી ગંગા. અહીંયા અને અહીંયા ભાઈ 2 ચાંદલા કરો. એની સામે ભાઈ તમે 2 ચાંદલા કરો. બદલાવો. સર્વકાર્ય સિદ્ધિર્થ હે મહાદેવ, હે 33 કરોડ દેવ, આજે તમારી સાત પેઢીની અંદર મેળવીએ છીએ. સાક્ષી સ્વરૂપે આપ પધારો. તમારા પિતાશ્રીનું નામ લઈને ઉપર મૂકો. સર્વમંગલે વરક્ષુરાદિ પૂર્ણે બૃહંદતે બપ્રીદામ નમામ લક્ષરે પ્રીદામ નમામ સુરેભ્યો નમઃ. શાંતાકારમ પદ્માનમ સુરિશાન વિશ્વાધારમ સંયોગેન વિદ્યારમ્યમ સર્વમંગલેભ્યો નમઃ. અને ગોળ ગોળ કરીને ગોળ કાઢવા જઈને ગોળ ચાંદલો કરો. ચલો ચાલો. એને ચાંદલો કરો. શાન્નાકારમ પદ્માનમ સુરિશાન વિશ્વાધારમ ગણમયોગેન વિદ્યારમ્યમ લક્ષ્મીકાંતમ કમલમ સર્વમંગલે વરક્ષુરાદિ પુણે નમઃ. આરક્ષિત રક્ષુરાદિ પુણે બૃહંદતે બપ્રીદામ નમઃ. પુષ્પ કરાવો. પુષ્પમ સમર્પયામિ. શ્રી પુષ્પમ સમર્પયામિ. શ્રી પુષ્પમ સમર્પયામિ. આપની હળી લઈને ખૂબ રાખો. સર્વમંગલે વરક્ષુરાદિ પુણે બૃહંદતે બપ્રીદામ નમઃ. સૂર્યભ્યો નમઃ. શાન્તાકારમ પદ્માનમ સુરિશાન વિશ્વાધારમ
ગંધમ યોગેન વિદ્યાર્ણ્યમ લક્ષ્મીકાંતમ કમલમ સર્વમંગલે ગોરક્ષુરાદિ પુણ્ય ભ્રવંદતે બપરીદામ નમઃ વિશ્વરહિતમં દશય નમઃ સર્વમંગલે ગોરક્ષુરાદિ પુણ્ય ભ્રવંતતે. તો વિધિ બધી પૂરી થઈ ગઈ ને હવે વડીલોને પાણી પાવાનું છે. દસો બેઠો પેલા નામ લઈને પાણી લેલો. હા જયેશભાઈ ને કેમ તારે જીયન ના પડે. હજે ચો જમાયો સાંભળ્યું નથી ગોર દાદા હજુ જમાયો સાંભળ્યું નથી ફરીને ચો નામ લઈને 5 કુબા ભરો. 14 હા નામ લઈને 5 સાહેબ ને કે હાલો બેન આવી જશે ચોગટવાળા બેન આવી
કેમ છે ઓળખેતી લીધી કેમ છે સારું નીલાઈને બહુ છે કે બેના મોડા તેટલા દૂર તમે ઘણું ચેન્જ કરી નાખ્યો અહીંયા સરસ થઈ જશે હા એ તો સરસ કરી નાખ્યું ના ના એલી કઈ તીખું નહોતું તમે ત્યાં ખાધું નથી સારું છે ને અક્ષાબેન દાદુબેન સારું છે ને હા મનસુખભાઈ બોલાવે થઈ ગયો ને ખાય કરી દે ભાવબેન સારું છે ને ભાવબેન ની ધ્યાન નથી સારું છે ને તો હેલો ફ્રેન્ડ્સ મારા કાકાની જે કાંઈ વિધિ હતી ને એ પૂરી થઈ ગઈ છે ને હવે જેને જેને પગે લાગ્યું લાગે ભાઈ સારું છે ને તો ચાલો મળીએ પછી હજી મારે પુષ્ટિને એને ભાડા ને અમારા ભાવનગર વાળા મહેમાન બાકી હતા કેમ છે સારું આવો રીટા બેન આવો વચ્ચે રીટા તો જમણવાર શરૂ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો બધા જમે છે તો આવું કંઈક છે ચાલો મળી ત્યાં ભાણુભાઈ તમારે કંઈ લેવા જવું છે હે જવું છે લેવા નહીં ઓ હાથી આ નોખા કેમ બેઠા ને જમતા જમતા તમે કેમ નો અમિત ના આખ્યા શું થયું અંગૂઠે અત્યારે જ ભાઈ અત્યારે જ થવું ને હે એ બર્થડે બોય તો આજ તો પાર્ટી ને હે હાલો હાલો પાર્ટીમાં જવાનું છે અમારે
હજી ઉતારું એક ખાલી કાઉન્ટર આમ લઈ લેના બધાય કાઉન્ટર લે ઓલા બધા લે ઓ ભાઈ હાલો આપણે જમવા બેસી જશે તો અમારા બેન નડી બધા જો બેસી ગયા જમવામાં છે આપણે જો સરસ મજાનું કૃતિ પાર્ટી કરી તો મેં કેવીન બર્થડે છે તો એ પાર્ટી આપી બધાને હે હા પીઝા એકલા એકલા ખાશો કે અમને બોલાવશું તો અમારો મોટો બચ્ચા પાર્ટી બેહી ગઈ છે ને મામા આ બધા ભાણિયા છે એ કરતી છે મામા અરે ભાણિયા બેહી જા ભાણ મામા ને ભાણી તું ભાણિયા ને મેગી ખાઈશ બધા બેન મજા આવે છે